आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા હડમતિયા ગામે ઈમાનદારીનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે। ગામના રહેવાસી હનીફભાઈ અલ્લારખાભાઈ વિસડે સચ્ચાઈ અને નિષ્ઠાનો ઉત્તમ પરિચય આપ્યો છે। માહિતી મુજબ પીપળાવ ગામના રહેવાસી અને આહવાન ફૂડના માલિક જિગ્નેશભાઈ સુચિત્રા દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર દરમિયાન ભૂલથી ₹35 લાખ હનીફભાઈના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા। આટલી મોટી રકમ મળ્યા બાદ પણ હનીફભાઈએ કોઈ લાલચ રાખ્યા વગર તાત્કાલિક સંપર્ક કરી સમગ્ર રકમ મૂળ માલિકને પરત કરી દીધી હતી। હનીફભાઈની આ ઈમાનદારીની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે। આ બનાવ એ વાતનો જીવંત દાખલો છે કે આજના સમયમાં પણ ઈમાનદારી અને માણસાઈ જીવંત છે। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। મારું નામ મુસાભાઈ ઇબ્રામભાઈ વિસળ હડમતિયા રહું છું। બનાવ એવો બન્યો છે કે અમારા ભાઈઓમાં કારાભાઈ અબાભાઈની વાડીએ ડુંગળી વાવેલી હતી। સફેદ ડુંગળીના વેપારી આવ્યા। વેપારી 3.5 લાખની ડુંગળી થઈ ટોટલ હિસાબ। હવે વેપારીના ભૂલથી 35 લાખ જેવી મોટી રકમ, મોટી માતમ રકમ ભાઈ અમારા હનીફભાઈના ખાતામાં આવી ગઈ। પછી હનીફભાઈએ મને જાણ કરી કે ભાઈ આવું બની ગયું છે અને આપણે એ રકમ પરત કરવી છે। પછી બધાને સંપર્ક કર્યો બધાએ, અને સામે વેપારીએ સંપર્ક કર્યો, અને છેલ્લે બધાએ નક્કી કર્યું कि भाई आज ये रकम से ये बड़ी परत आपकी देवी से। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।